પછી તો ખાસા વર્ષો સુધી આ માળા બેગમાં પેક કરી મૂકી દેવામાં આવી. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે અનેક વિડીયોમાં અમે જણાવ્યું છે 84 લાખ યોનિમાંથી મહા મુસીબતે અનેક જન્મોના પુણ્ય ભેરા થાય ત્યારે મને અને તમને મનુષ્યનો અવતાર મળતો હોય. મને અને તમને આ પૃથ્વી પર પરમ કૃપાળુ પરમાત્માએ મનુષ્યનો દેહ આપી અને અહીંયા મોકલ્યા હોય ત્યારે આપણી ઘણી બધી ફરજો હોય, ઘણા બધા આપણા ઉપર એમ કહેવાય કે સમાજના બીજા જીવોનો ઘણું બધું આપણા ઉપર એનો 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 એમ કહેવાય કે આપણી જવાબદારી હોય છે. પરંતુ મનુષ્ય અવતાર મેળવ્યા પછી પણ ઘણા બધા લોકો પોતાનું જે જીવન છે મોજ શોખ એસો આરામ અને માત્ર પોતાના જ સ્વાર્થ માટે જે છે તે પૂરું થઈ જતું હોય છે. પરંતુ કંઈ કેટલાય લોકો એવા છે કે જીવનમાં પોતાની સાથે સાથે બીજા જીવોનું કલ્યાણ કરતા હોય, પોતાની સાથે સાથે અમુક સમાજમાં જન્મ મળ્યા બાદ જે અઘરા કામ હોય, જેમ કહેવાય કે એક અલગ ચીલો સાકરવો, જે આપણી પરંપરા મુજબના જે કામ હોય તેનાથી અલગ કંઈક વિશેષ કરવું, તેવું કામ કરતા હોય છે. તો આજે હું તમને એક એવા માસીમાને મળાવીશ. માસીમા હાલમાં ઓશો રજનીશના જે વિચારો છે, જે આશ્રમો છે તેમાં સેવા આપે છે અને એ વિચારોથી જોડાય અને સમાજ માટે ઘણા બધા કાર્યો કરી રહ્યા છે. પરંતુ એ પહેલાં મારે તેમની થોડીક ઓળખાણ, તેમના બાળપણ વિશે, તેમના પરિવાર વિશે વાતો કરવી છે. માણસ ધારે તો જીવનમાં કેવા કેવા પરિવર્તનો લાવી શકે, પરંતુ એ પરિવર્તનોમાં કેટલા સંઘર્ષોનો સામનો કરવો પડે એનો એક ઉત્તમ દાખલો હોય તો અમારા માસીમા અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ ભૈલા. મેં ઓળખાણ આપી માસીમાની, પરંતુ મારે એ પહેલાં માસીમા પહેલાંનું તમારું જે જીવન છે, તમારું જે બાળપણ છે એના વિશે થોડી વાતો કરવી છે. થોડો પરિચય અમારા દર્શક મિત્રોને આપશો. માસીમા નામ છે ને મને રામે ને નાથી આપ્યું છે. બહુ તાજું નામકરણ છે. બહુ તાજું નામકરણ કે જેની યુટ્યુબ ચેનલ છે આરગુજુ વ્લોગ, એમાં હું અચાનક જ પ્રવેશી ગઈ હતી. કારણ કે હું આવા વ્લોગ કોઈ દિવસ જોતી નહોતી, પણ અનાયાસે મારા જીવનમાં એ બે બાળકોને એન્ટ્રી લેવાની હતી તો એમ જ આવી ગયા એ બાળકો. અને આ નામકરણ માસીમા એ એમને આપ્યું છે મને, એટલે લોકો મને માસીમાંથી ઓળખવા માંડ્યા. બાકી બસ હું મૂળ રાજકોટની જ છું, રાજકોટમાં જ હું જન્મી છું. અને મારા મધર ફાધર અમે આમ મૂળ અંકેવાળિયા ગામના, લીંબડીની બાજુમાં આવ્યું, પણ એ મારા ફાધર નાનપણથી જ અમે લોકો અહીંયા આવી ગયા છીએ. એટલે મારા મધરને પરણીને જ અહીંયા આવ્યા છે. અને અમે 3 બહેનો ને એક ભાઈ છે. મારે મોટા ભૈલા છે અને મારી 2 મોટી બહેનો છે અને હું સૌથી નાનું સંતાન છું. નાનું સંતાન હોય થોડુંક લાડકું, બહુ લાડકું છું, નિશાની છે. હું સાયન્સ સાથે આવી છું. હું મારા ફાધરની બહુ લાડકી દીકરી, જેનું આપણા લોકોમાં એવું કહેવું છે કે જેને ગાલમાં ખાડા પડે એ એના, એટલે હું સાયન્સ સાથે છું. બિલકુલ. અને આજે બાળપણ જે છે એવું વિતાવ્યું હોય કે ખૂબ આનંદ ઉલ્લાસ, પહેરવું ઓઢવું, સારું ફેશન આપણે તેને કહી શકાય. એ બાળપણ કેવું હતું જો? એટલે બાળપણ છે ને બહુ 100%માં ગયું, 100માં એમ, 99માં નથી ગયું. એટલે બહુ શોખીન જીવડો, અત્યારે શાયદ તમને લાગતો હશે આ શોખીન જીવડો. એટલે પહેલાંથી જ એવી રીતે રહી. અને જન્મ મારું દૂધ રાજપૂતનું દૂધ છે, અમે કારડિયા રાજપૂત છે. જી. એટલે બહુ થોડી મર્યાદાઓની વચ્ચે હોય આપણે, કારણ કે આપણો જન્મ જે પરિવારમાં થયો છે, પણ એક મર્યાદાની લીટીમાં જીવી છું.
એને કોઈ દિવસ આજ સુધી ઓળંગી નથી, પણ બહુ સરસ રીતે ભણેલી છું, BSc સુધી ભણી છું. પછી બહુ સારું એવું એક્ટિવિટીઝ કરતી હતી. પછી પરણીને જ્યારે આ ઘરે આવી તો અહીંયા આવીને તબલામાં માસ્ટરી મેળવી, એટલે ડબલ ગ્રેજ્યુએટ છું. એટલે બસ આવું બધું છે. પણ બચપનથી જવાની બહુ સરસ રીતે કંઈ શિકાયત નથી. મારે આજે એવું ન કહેવું પડે કે બચપનના દિવસો, બધા એમ કહેતા હોય અમીરભાઈ કે એ દિવસો કેવા સારા હતા, પણ મારા એ દિવસોય સારા હતા ને મારું પ્રેઝન્ટ એટલું જ સરસ છે. 365 દિવસ આપણને આઠે પોર આનંદ છે. જી જી જી. હવે વાત કરવી છે બેન એટલા માટે કહીશ. ના કઈ અત્યારે હું મીતાબેન હારે વાત જી 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 બિલકુલ 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 કે તો એ સમયમાં જી આ ઓશોનો જે તમે જે વેશ ધારણ કર્યો છે, જી, જી, જે એને વિચારોને અનુસર્યા છો, જી જી, એ કઈ રીતના એવા? એટલે એવું છે ભઈલા એમાં કે મારા ફાધર પોતે જવાનીમાં હતા જ્યારે હું બહુ નાનકડી હતી. ત્યારે એ પૂના ગયા અને ત્યારે ઓશો નામનું હતું, ભગવાન રજનીશ હતું. પહેલાં આચાર્ય રજનીશ હતું, પછી ભગવાન રજનીશ, પછી ઓશો. એટલે અમે બધાય ભગવાન રજનીશવાળા લોકો એ સમયના એમ. એટલે મારા ફાધર ગયા એમના મોટા ભાઈ ભેગા, અને પછી સીધા સંન્યાસ્ત થઈને જ આવ્યા. હા, અને આપણો સમાજ અને એ વખત ઓશોનો જે જુવાળ લોકો એમ સારી નજરથી ન જોવે આપણને, એવું હતું ને એમ. આ સમય એવો છે કે બધાય બહુ સરસ રીતે ઓશોને ઓળખે છે. એટલે પછી મારા ફાધર જ સંન્યાસી હતા અને ઓશોના પરમ સંન્યાસી. પછી રહેતા રહેતા એ ગોરખપંથી થઈ ગયા અને જ્યારે એમને દેહ છોડ્યો ત્યારે એ સાધુના વેશમાં. પણ એક મોટી વાત, મારા જીવનનો ગ્રાફ મારા ફાધર જ છે. અને હું કદાચ આંખ બંધ કરીશ ત્યાં સુધી મારા ફાધર જ મારા આઈડિયલ રહેશે. એટલે એમને જ હું જોઈને જે અત્યારે હું જે છું, એટલે એ જ્યારે આવ્યા ત્યારે આ કેસરી કલર અમારો આ કપડાનો કલર હતો, સંન્યાસનો કલર. તો એ કેસરી રોબમાં જ આવ્યા અને આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી ત્યાં સુધી એ જ કપડામાં હતા. અને અમારું સારું એવું નામ રાજકોટમાં, અમે સારા એવા બિઝનેસમેન લોકો, એટલે કેસરી કપડામાં અમારે સ્ટુડિયો હતા. અને અત્યારે છે નીલકમલ સ્ટુડિયો, રાજકમલ સ્ટુડિયો. એ 60-70 વર્ષ જૂની પેઢીઓ, અને આજે અમારા દીકરાઓ એ જ પેઢીઓ સંભાળે છે. તો ત્યાં આ કપડાં પહેરીને બેસવું એટલે બહુ ટફ વાત કહેવાય. અને બિઝનેસ સ્ટુડિયાનો એટલે ત્યાં લેડીઝોય આવે ને ફોટા પડાવવા, તો બધાય આવે ને. અને પછી આ ઓશોના સંન્યાસ, તો આપ વિચાર કરો. એટલે મેં કંઈ નથી સ્ટ્રગલ કરી, પણ મારા ફાધરે જે સ્ટ્રગલ કરી ને અત્યારે હું વિચારું ને તો મારા રૂવાડા ઊભા થઈ જાય કે એ માણસે કેવું. પણ એક સમર્પણ એટલે સમર્પણ એમ. એક વખત ડોકું ઉતારીને દઈ દીધું પછી વાર્તા ત્યાં પૂરી થઈ જાય. એ બધે અલ્પ વિરામ નથી, ત્યાં ફૂલ સ્ટોપ છે, હે ને. એટલે એમને જોઈને જ મોટી થઈ. પછી મારો દેહ 13 વર્ષનો હતો ત્યારે મારા ફાધરની બહુ મારા પર કૃપા રહી ભઈલા કે હું ને મારી મોટી બેન, એનાથી મોટી બેન ત્યારે સસરાજ ચલી ગઈ હતી, તો અમને બેયને સંન્યાસ્ત કર્યા. એટલે મારો દેહ જ્યારે 13 વર્ષનો હતો ને, એટલે 84ની સાલમાં હું સંન્યાસ્ત બની. સંન્યાસ્તની સાથે સાથે તમે અભ્યાસ કર્યો છે, કોલેજો કરી? જી જી જી, બિલકુલ બિલકુલ બિલકુલ. અને બહુ ટફ લાઈફ જીવી છે મેં. એટલે અત્યારે મને એવું ટફ નથી લાગતું, પણ આપ જ્યારે મને વિવરણ કરવા માંગો છો મારી આગળ, ત્યારે મારે એ જણાવવું રહ્યું કે આપ જે જાણવા માંગો છો. કારણ કે 13 વર્ષની દીકરી જ્યારે બાલ્યાવસ્થામાંથી જવાનીમાં જાય અને ઓશોની સંન્યાસીની હોય, તો એને બધાય કેમ જોવે, એ અમારી હારના જે છે એને સહન કર્યું છે. કારણ કે કોઈ તમને સરસ નજરથી ન જોવે. અને લોકોને આ સમાજમાં એવું જ હોય હમીરભાઈ, આપ ઇન્ટરવ્યૂ લેતા હશો તો બધાય તમને સરસ જ કે એવું નથી.
આપને એમ કહેતા હોય કે નામ કમા કે વોટ એવર જે એની જે પોતાની લાયકાત પૈસા હોય, માટે કરે છે, પ્રસિદ્ધિ માટે હા એમ વગેરે છે. વગેરે. તો પછી ભગવાનને તો કોઈ ઓશો રજનીશને તો આખી દુનિયામાં કોઈ હારા નથી કીધા. બિલકુલ. અને એમાં અમે સ્ત્રીના વેશમાં જ્યારે અમારે આ હોય તો પણ એ સમર્પણ હતું, તાકાત એની હતી, અમે તો ખાલી માર્ગ ઉપર હાઈલા ગયા બસ. અને પછી તો બસ સાસરે ગયા. એ લોકો તો મારા હસબન્ડને એ તો કોઈ સંન્યાસી નહોતા. તો તમને ઓર ટફ, તમે ઓર ટફ. તમે વિચારો કેવું થાય, બિલકુલ કેવું થાય. એટલે પછી તો ખાસા વર્ષો સુધી આ માળા બેગમાં પેક કરી મૂકી દેવામાં આવી. કારણ કે સમયની હારે ભગવાન એવું કહે ઓશો રજનીશ કે સમયની હારે વહી જાવું. એટલે પછી વહી ગયા. કેટલા વર્ષ? ખાસા વર્ષ. જ્યારે દીકરો જન્મીને થોડોક મોટો થયો પછી ધીમેકથી માળા બહાર નીકળી. પછી માળા અંદર એનું પેન્ડન્ટ રહ્યું. દિવસ ને રાત મેં માળા પહેરીને રાખી છે. એવું નથી કે હું અહીંયા આવું તો આ માળા પહેરું, એવું કાંઈ નથી. કદાચ એમ જ જીવ છે. યસ યસ, બિલકુલ બિલકુલ. અને આંખોની ભીનાશ જી, શા માટે? અહોભાવ, કંઈ શિકાયત નથી. અત્યારે ને અત્યારે દેહમાંથી પ્રાણ વયો જાય, એક પણ શિકાયત નથી, એક પણ શિકાયત નથી. કોઈ ખ્વાહિશો બાકી? નો, નેવર. કંઈ નથી બાકી. શું કામ બાકી હોય? બધું પૂર્ણ કરી લીધું. અને બહુ સરસ રીતે 100માં બધું 100માં કરી લીધું. માતા બની તો 100માં, પત્ની બની તો 100માં, દીકરી બની તો 100માં, વહુ બની જ્યાં મારા સાસુ સસરા હતા 100માં. એમને કોઈને કમ્પ્લેનો ફરિયાદોનો મોકો નથી? નહીં, બિલકુલ નહીં. શું કામ આપવો જોઈએ? કારણ કે મારો ગુરુ સમર્થ ગુરુ હતો. શું કામ? એને અમને ગળહુતીમાં પાયું છે જ ભઈલા. કોઈનો વિરોધ નથી, કોઈની સામે નથી. હતું બધું. વંટોળિયા વયા છતાંય ગયા. ઘણું બધું સામે છે. વંટોળિયા બહુ મોટા સાયક્લોન વયા ગયા. અને હું ટટાર થઈને નથી ઊભી. ભગવાન કહે કે તમે તીનકાની જેમ ઊભા રહ્યો તો વંટોળિયામાં આમેય નમી જાશો ને આમેય નમી જાશો. જો ટટાર થઈને ઊભા રહેશો ને તો એ વૃક્ષ પડી જશે. એટલે હું તો ત્યારે તીનકું જ હતી ને અત્યારે તીનકું છું. ગમે તેવો વંટોળિયોનો આપણે જો કે બાળક નાનું પડી જાય ને તો એને વાગતું નથી. દારૂડિયો માણસ પડી જાય ને તો એને વાગતું નથી. તો એ શું કંઈ મેજિક છે? આપણે પડી જાય તો આપણે ચારે કોરથી છોલાઈ જાય છે, હે ને? એકદમ સનાતન સત્ય વાત છે. તો એને કેમ નથી વાગતું? એનામાં શું કાંઈ ભગવાને કાંઈ એક્સ્ટ્રા કાંઈ મૂક્યું છે? દારૂ પીધેલો જે ડમ્મર થયેલો માણસ હોય એ પડી જાય તો એ ઊભો થઈ જાય. જો ગટરમાં ઘણાય પડ્યા હોય જુઓ તમે. પછી બાળક પડી જાય તો મારી પાસે જ અત્યારે એક મારે નાનું બાળક છે, મારા દીકરાનું એટલે મારા ભત્રીજાનું, 50 વખત પડે છે. પછી હદ કરી દે, આમ હદ કરીને પાછા રમવા માંડે. તો એમાં શું કાંઈ મેજિક છે? તો કે કાંઈ મેજિક નથી. આપણે પ્રતિકાર કરીએ, પડીએ તો આમ આઘા જવાનું એમ કરીએ, ન પડીએ એટલે પડી જાય છે. યસ, એટલે પડી જાય ને પડીને એવી એવી જગ્યાએ છોલાઈ જાય ને કે કોઈને દેખાડી નથી. તો ઈ તીનકો, ઈ જે ઘાસનો ટુકડો એ બની ગયા બસ. એટલે આજે હમીરભાઈની સામે બેઠ આવ્યા હતા તો 10 મિનિટ રામને મળવા જો તો આપે કીધું કે ઇન્ટરવ્યૂ. તો દીકરાને મેં કીધું 10 જ મિનિટ જવું છે, મળી આવીએ. એમને આવવાનું પોસિબલ નહોતું તો મેં કીધું કે હાલો આપણે મળી આવે. તો બસ એવી જર્ની રહી. અને પછી એક રાત્રે મને એવું થયું, મારા જીવનનું સનાતન સત્ય વાત કે હવે આવા વેશમાં જ હતી હું. પછી મને એક રાત્રે એવું થયું કે હવે આ કપડાં નહીં, તારા જે સંન્યાસના કપડાં છે ને એ જ તારે પહેરવાના. તો આપ કંઈક નક્કી કરો. તો પછી એની સામે ભગવાન બહુ અઘરા પેપરો આપને આપે. જે તમે નક્કી કરો ને એનાથી વિરુદ્ધ પેપરો આપે. એટલે પછી એના માટે બહુ જગદોજહેદ થઈ ગઈ. કારણ કે આપણા વરણમાં આ કપડાં પહેરીને સ્ત્રીને ફરવું એ બહુ અઘરી વાત છે. પછી ભગવાન એવું કહે કે તમે
મારે તમને કંઈક આપવું છે, તમે લ્યો તો ને. મારે તો તમને 1 કરોડનો ચેક લખીને દેવો છે, પણ તમે મને એમ કહો કે મારે તો જોતો જ નથી, તો હું કેટલી લાચાર બની જાઉં. મારે તો દેવો છે, તો મારો આખો વોર્ડરોબ ભર્યો તો કપડાથી. મારે કોને દેવાય કપડાં? સુશોભનવાળા જે સંસારી કપડાં છે તે. એ એક રાતના વિચારે મારી જીવન બહુ બદલી નાખ્યું. ત્યારે મને ખબર પડી કે લેવાવાળા કરતાં દેવાવાળો છે ને એ બહુ લાચાર છે. કે તમે જ ન લ્યો, લ્યો હું તમને એમ કહું આ લ્યો, આ મારું કડું રાખો, તમે એમ કહો માર નથી જોતું માં, તો હું શું કરી શકું? હું કેટલી લાચાર બની જાઉં. મને એમ થયું કે આ કપડાં હું કોને દઉં. પછી મેં બધાને ફોન કર્યા, આપ લેશો મારા કપડાં. બધાએ બહુ પ્રેમથી સ્વીકાર્યા. અને પછી ખાસા વર્ષો, મને નથી ખબર કેટલા વર્ષો થઈ ગયા, પછી આ ધારણ કરી લીધું. ને પછી હવે તો 1 કરોડ માણસોની વચ્ચે આપ મને ઓળખી શકો ને કે આ જાય ઓલી જ છે. એટલે આ કપડાની હારે જીવવું, સંન્યસ્ત કપડાની, આ કપડો હોય કે આ ભગવો કપડું હોય, એની હારે જીવવું છે ને બહુ અઘરી વાત છે. પરંતુ માસી મારે જાણવું એ છે, વાતમાં હસાવી જાઓ છો, વાતમાં તમારા જે આંસુ છે તે છુપાવવાની નિષ્ફળ કોશિશ કરો છો, જાણું છું. પણ રાતોરાત વિચાર આવે છે, કપડાં સંન્યસ્તના પહેરવા છે, જે એક સ્ત્રી તરીકેના જે શણગારો છે તે મૂકી દેવા છે. તમે વિચાર કરી લ્યો છો, એ વિચાર ક્યાંક રજૂ કરવાનો હતો. ઘર હતું, પરિવાર હતો, પતિ હતા, સાસુ સસરા હતા, બીજા કુટુંબ પરિવાર હતા, કેવા રિએક્શનો હતા? પપ્પા હતા, સસરા મારા પપ્પા હતા, મારા મા એટલે મારા સાસુમાં, એટલે મારા હસબન્ડ નાના હતા ને ત્યારના નથી. એટલે આવી જ ગઈ છું હું પરણીને, સીધી એક મા બનીને જ આવી ગઈ. હું મા તરીકે જ અપોઇન્ટ થઈ છું, કારણ કે મારા દિયર નાના હતા અને બસ હું માના કિરદારમાં જ આવી ગઈ. એટલે પપ્પા હતા, તો પપ્પા તો બહુ ડાઉન ટુ અર્થ માણસ હતા, એટલે એ કંઈ નહીં બોલ્યા. અને રહી મારા દીકરાના ફાધરની વાત, તો પછી એને ધીમે ધીમે ઘણા વર્ષો પછી મેં આ કપડાં ધારણ કર્યા. એના ઘણા વર્ષ પહેલાં પછી ધીમે ધીમે આ માળા બહાર લઈ આવી, પછી કંઈ ન બોલ્યા. આમ ધીરે ધીરે ઝટકા દીધા. એક હારે કાંઈ, એટલે મેં નથી દીધા, મારા પરમાત્માએ બધું મારી આગળ કરાવ્યું, મેં કાંઈ નથી કર્યું. હું તો એને જેમ નચાવ્યા એમ નાચ્યા. અત્યારે જો તમારી અમે બેઠા બેઠા નાચીએ છીએ. તમે શું પૂછવાના છો? મેં તમને કીધું ને કે તમે શું પૂછશો મને? મારી પાસે કાંઈ નથી, ખાલી ઘોડો છું, તમે મને શું પૂછો? પછી એમને મને, હું બહુ એમની આભારી છું કે એમને મને ક્યારેય એવું ન કીધું કે તે આ કપડાં શું કામ પહેર્યા. સમાજે કીધું, બધાએ કીધું કે એવું ન હોય, આવા ન પહેરવાના હોય. એટલે હું પછી હવે હું મરણમાંય મારા આ જ કલર ને આ જ કપડાં હોય, ને લગ્નમાંય આ જ કલર ને આ જ કપડાં હોય, આ જ પહેરવેશ છે મારો. સર્વદ્રષ્ટિ સંભાવ. યસ. ક્યાંય હરક શોખ આ તે બધું ઘણું બધું ગળી ગયા છો, બરાબર ને? એટલે એમને મને કાંઈ નહીં, મારા હસબન્ડ મને કાંઈ નથી કીધું. એટલે ખબર નહીં, એને એમ ખબર પડી ગઈ કે આને ઉપરના વાળ બધાય ખાલી થઈ ગયા છે, ગાંડા માણસને આપણે હાંચવીને રાખવાના છે. એટલે હવે મારી યારે કોણ માથાકૂટ કરે? ભાઈ તમે જ કહો. અત્યારે કેટલા વાગ્યા? 11 વાગ્યા. હું 10 મિનિટનું કહીને એનું રસોઈ બનાવીને મેં કીધું કે હું જાઉં છું રામને નાથીને મળવા. તો એને કીધું હા, હવે તમે વિચાર કરો, અત્યારે 11. આ ગાંડા માણાના જ છે ને નિશાની. આ કોણ, મને કોણ પૂછે છે? કયો ડાયા માણસથી ક્યાં થાય છે આ બધું? એટલે આના માટે છે ને એક બધાએ આપણામાં એમ કે ખબર 56ની છાતી હોવી જોઈએ. એટલે એ 56ની છાતી હોવી જોઈએ. બધા એમ કે પ્રીત અને ભક્તિ ખાંડા કેરી ધાર. એટલે મેં પ્રીત કરીને શાદી કરી છે, આપને જણાવું. યસ. એટલે એ ખાંડાની ધાર ઉપર હારી લીધું. અને પછી હવે ભક્તિ, એટલે મેં તો 2 ધારી તલવાર હલાવી છે. મને બેય ખબર છે કે પ્રીતમાં શું થાય, આપણા માથે માછલા ધોવાય, અને ભક્તિમાં હું માછલા ધોવાય. એટલે હું મારા ને મારા કાસ્ટમાં, મારા ને મારા પરિવાર, મારા ને મારા સગાની દીકરા સાથે મેં શાદી કરી. એટલે બે એક જ છીએ, પણ મા બાપ અગેન્સ્ટ હતા, એમ કે આમાં નથી કરવું.
મોહબ્બત ને